સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા અને પ્રાંતિજ નગરપાલિકાના સહયોગથી કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિજ તથા નગરપાલિકાના સહયોગથી આજ રોજ રાશન કાર્ડ ધારકોને તકલીફ નહીં પડે તે માટે કેવાયસીની ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવતા લોકોને રાહત અનુભવી હતી। તો સમગ્ર રાજ્યમાં રેશન કાર્ડમાં કેવાયસી માટેની પુરવઠા વિભાગ દ્વારા ફરજિયાત કરવામાં આવેલી કામગીરીને લઈને પુરવઠા ઝોન કચેરીઓ પર વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો લાગે છે। જોકે કલાકોનો સમય વીતવા છતાં લોકોના કામ થતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। ત્યારે આવા રાશન કાર્ડ ધારકોની મદદે પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશનના ડાયરેક્ટર હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ તથા પ્રાંતિજ નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા નગરપાલિકાના કર્મચારી સંજય ચૌધરી, કેતન રાવલ અને ગોપાલ પટેલ દ્વારા રેશન કાર્ડના કેવાયસીની કામગીરીમાં વોર્ડ નંબર 4 તપોધન ફળી ખાતે આવેલ શિવ સદન હોલમાં કામગીરી કરવામાં આવી હતી। રાવલ, ZSTV, પ્રાંતિજ।